મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 26/1/2025ના રોજ મમ્મી પપ્પાના આશીર્વાદથી જીનલ, ચિંતન, રેશમવાલા અને દીપલ અંકિત પટેલ અમારા એક ફેમિલી મેમ્બરના સહારે જમ્પી ઝોનના બાળકો સ્ટુડિયો ચાલુ કરે છે, જેમાં બાળકોને રામવાણી ગેમ જેમ કે સ્લાઇડિંગ, ક્લાઇમ્બિંગ, ટ્રેમ્પોલિન, બોક્સિંગ, રોલર કોસ્ટર, વોલ ગેમ અને સોફ્ટ પ્લે વગેરે વિસ્તાર જેમ કે રસોડું, સુપરમાર્કેટ, ગેરેજ, લોન્ડ્રી, માઇન્ડ ગેમ્સ, લાઇબ્રેરી અને સોફ્ટ ટોયસ જેવી ગેમ છે. જેમ પણ બાળકોના સેફટીનું પણ બહુ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ સંદર્ભે લોકોમાં નાના બાળકોમાં મોબાઈલ અને ટીવી હાથમાં ન આવે તે માટે અમે આ ઝુંબેશ શરૂ કરી હતી. અમારી શોપ નંબર 119 રાજન સ્ટેડિયમ પ્લાઝા ખાતે, પાલનપુર ગામ અને કેનાલ રોડ, સુરત ખાતે આવેલી છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જી, આપનો પરિચય અને આજે કઈ જગ્યા પર અને શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને કેવો છે? મારું નામ છે જીનલ, અમારી ફ્રેન્ડ છે દીપલ. અમે બંને સાથે ચાલુ કર્યું છે જમ્પિંગ ઝોન. આ આવ્યું છે એલપી સવારની 130 સ્ટેડિયમ પ્લાઝા. અહીંયા છે કિચન, પછી સુપર માર્કેટ, બોર્ડ ગેમ, પછી રોલર કોસ્ટર છે, લાઇબ્રેરી છે છોકરાઓ માટે, જે નવી નવી સ્ટોરી, બુક્સ જે અમે રેન્ટ પર આપવાના છે છોકરાઓને, બધી ગેમ્સ છે, પછી સોફ્ટ ટોયસ છે જે છોકરાઓ આવીને રમી શકે, જે ટાઈમ સ્પેન્ડ કરી શકે. હા, કેટલા વર્ષથી અને કેટલા વર્ષના બાળકો માટે જમ્પિંગ ઝોન બનાવવામાં આવ્યું છે? મને વાર લાગશે આવતા હોય 10 પ્રોગ્રામ વર્ષના છોકરાઓ માટે આ જમ્પિંગ ઝોન બનાવવામાં આવ્યું છે. અને આની વિશેષતા તો તમે વંજો આવ્યો છે, public ને વંજો. કીધી. આગળ જઈને આમાં પ્લાનિંગ શું છે અને કઈ રીતનું આગળ અપગ્રેડ તમે કરી શકશો? હલો. આને પછી અમે લોકો નવું અપડેટ કરવા માંગીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર અમારું પેજ છે jumping.zone. એમાં અમે નવા ફેસ્ટિવલ હશે તેનામાં કોઈ અપડેટ આપશું, ડિસ્કાઉન્ટ આવશે ને અહીંયા એક્ટિવિટીઝ હશે, જાણે કે બર્થડે પાર્ટી છે, પછી કોર્પોરેટ સ્ટોર છે, કિટી પાર્ટી છે, એના